નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે આ શું થવા બેઠું, કારણ કે પેટ્રોલ ડીઝલની તંગી હવે મોટા પાયે સર્જાઈ રહી છે। ત્યારે ગુજરાતમાં માત્ર પેટ્રોલ ડીઝલની તંગી નહીં પરંતુ ડીઝલની તંગીને કારણે ટ્રક જે છે તે અટકી ચૂક્યા છે અને ટોટલ 15 લાખ જેટલા ટ્રકો અટકવાને કારણે ગુજરાતમાં જે છે તે માલ સામાનની મિત્રો જે છે તે હેરફેરમાં અટકાયત આવી શકે અને આને કારણે જે છે તે મિત્રો હવે ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા પેટ્રોલિયમ મંત્રાલય તરફથી માહિતી આવી હતી કે ભારતની અંદર પેટ્રોલ ડીઝલની કોઈ કમી નથી, લોકોએ જે છે તે ટેન્શન ના લેવું। પરંતુ અત્યારે પેટ્રોલ ડીઝલની કમી નથી તો શા માટે લોકોએ લાંબી લાઈનોમાં લાગવું પડી રહ્યું છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિસ્તારથી વાત કરીએ તો મધ્ય પૂર્વ ઈસ્ટની અંદર એટલે કે અમેરિકા અને ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે આને કારણે મિત્રો હવે જે છે તે મામલો ખૂબ વધારે ગરમાઈ રહ્યો છે ભારતની અંદર, કારણ કે આની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્ર ઉપર દેખાવા લાગી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને કારણે ગુજરાતનો લાઇફ લાઇન ગણાતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એટલે કે ટ્રક ઉદ્યોગ અત્યારે ભાંગી પડવાની અણી ઉપર આવી ગયો છે, કારણ કે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ જો ઈંધણની આ અછતને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં દોડતી અંદાજે 12 લાખ જેટલી ટ્રક જે છે તેના પૈડા ગમે ત્યારે થંભી જઈ શકે। અને આ ટ્રક ઊભા રહેવાનો મતલબ એવો નથી કે માત્ર ટ્રક ઊભા રહ્યા, મિત્રો આ બધા ટ્રક જે છે તે પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજી, ગમે મિત્રો આ જેટલી પણ વસ્તુઓ છે કે જે આપણે રોજ વાપરીએ છીએ આ વસ્તુઓ મિત્રોનું હેરફેર કરે છે આ ટ્રકની અંદર। અને જો આ ડીઝલની તંગી તાત્કાલિક ધોરણે આને સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો 12 લાખ જેટલા ટ્રક જે છે તે મિત્રો ઊભા રહી જશે અને આ જો ટ્રક ઊભા રહી ચૂક્યા તો માનો કે ગુજરાતની મોટા ભાગની વસ્તુ ઊભી રહી જશે, કારણ કે ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આર્થિક મંદીના મારથી પરેશાન હતો। તેવામાં હવે ડીઝલની અછત સર્જાઈ ગઈ છે અને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। જો આ 12 લાખ ટ્રકો રસ્તા ઉપરથી હટી જશે તો એની સીધી અસર દેશભરના માલ સામાનની સપ્લાય ઉપર અટક જશે, એટલે કે સામાન્ય વસ્તુઓ, શાકભાજી, દૂધ, અનાજ, અન્ય તમામ વસ્તુઓ જેમ કે કોઈ પણ વસ્તુ મિત્રો જે તમે જોવો છો બધી ટ્રકમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે। અને જો ડીઝલની તંગીથી ટ્રકો ઊભા રહી જશે તો મિત્રો આ બધી વસ્તુઓની ચેન અને સાયકલ ખોરવાઈ જઈ શકે અને આની અસર તમામ લોકો સુધી પહોંચી શકે। તો આ મિત્રો અત્યારે સૌથી મોટું સંકટ ગુજરાત ઉપર આવ્યું છે મધ્ય એશિયાના યુદ્ધને કારણે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ગુજરાતવાસીઓ ચેતી જજો, 22 તારીખથી લઈને 24-25 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે મિત્રો આ સિસ્ટમ પહોંચી શકે, કારણ કે અરબ સાગરથી નીકળેલી આ સિસ્ટમ હવે પવન સાથે ભૂક્કા બોલાવી રહી છે અને ગુજરાતમાં માત્ર વરસાદની આગાહી નથી પરંતુ પવનની આગાહી પણ અત્યારે જાહેર કરી દેવામાં આવી છે। કેટલાક વેધર મોડેલો મુજબ મિત્રો ગુજરાત રાજ્ય પરથી ભારે પવનનો રાઉન્ડ પસાર થવાનો છે અને આગામી 30 તારીખ હવે ગુજરાતમાં એક હાઈ લેવલના પવનો ફૂંકાવાના છે, ખાસ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો પવનની ગતિ છે તે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે। તો મિત્રો લાંબા સમયથી જે ગરમીથી લોકો કંટાળ્યા છે તેના માટે આ ખૂબ સારા સમાચાર કે હવે લોકોને જે છે તે મોટા પાયે રાહત મળશે અને તમામ લોકો કે જે ગરમીથી કંટાળ્યા હતા તેમને હવે પવન મળવાને કારણે, પવન નીકળવાને કારણે રાહત મળશે 30 તારીખ સુધી। અને માત્ર પવનને મિત્રો અરબ સમુદ્રથી નીકળેલી સિસ્ટમ હવે ગુજરાતની તટીય ભાગો પર પહોંચી ગઈ છે અને હવે ગુજરાતમાં એન્ટ્રી લેવા જઈ રહી છે। ત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી ગણતરીની કલાકોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર, બોટાદ આટલા જિલ્લાના તમામ તાલુકાઓ પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે અને ધીમે ધીમે આ વરસાદ જો ઉપર તરફ આગળ વધશે તો બાકીના જિલ્લાઓમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમ જે છે તે 25 તારીખ સુધી ભૂક્કા બોલાવી શકે। તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે અને અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે આ કોઈ સામાન્ય વરસાદી સિસ્ટમ નથી, પવન અને તોફાન સાથેના વરસાદો માટે તૈયાર રહેવું પડી શકે। ત્યાર પછી જોઈ લઈએ તો સરકાર હવે ગામડે ગામડે વાડીઓ બનાવશે। જી હા મિત્રો, સરકાર હવે એક નવી યોજના લઈને આવી છે અને આ યોજના મિત્રો મોટા પાયે તમને ફાયદો અપાવશે, કારણ કે ગુજરાતમાં તમામ લોકો ગામડા સાથે જોડાયેલા હશે। મોટા ભાગના લોકો ગામડામાં રહે છે અને જો તમે શહેરોમાં રહેતા હોય તો પણ તમે ગામડે તો જતા જ હશો અને ગામડાઓની અંદર સરકાર જે આ વાડીઓ બનાવવા જઈ રહી છે આનાથી તમારા ગામડાના તમામ પ્રસંગો હવે સચવાઈ જશે। જી હા દર્શક મિત્રો,
ઘણી વખત મિત્રો એવી સમસ્યા હોય છે કે ગામમાં કોઈ પ્રસંગ હોય છે અથવા ગામના લોકો પાસે 500 થી 600 માણસ ભેગું કરવાની પણ જગ્યા હોતી નથી, કોઈ વાડી કે કોઈ એવી સુવિધા હોતી નથી, પરંતુ હવે સરકાર સામેથી પૈસા ખર્ચીને ગુજરાતના ગામડાઓમાં જે છે તે વાડીઓ બનાવશે. પરંતુ એની પહેલા મિત્રો એક જે છે તે મિત્રો શરત મૂકી છે સરકારે કે ગામની વસ્તી 2000 માણસોથી વધારે હોવી જોઈએ. જો ગામની વસ્તી 2000 થી વધારે હશે એટલે કે ગામમાં 2000 થી વધારે લોકો રહેતા હશે તો એ ગામમાં સરકાર જે છે તે વાડી બનાવશે અને આ યોજના નામ આપવામાં આવ્યું છે આધુનિક અટલ વાડી યોજના. આ યોજનાની અંદર સરકાર 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો 60 કરોડ રૂપિયા સરકાર વાડીઓ બનાવવા માટે ફાળવ્યા છે અને આ જે વાડી છે તેની અંદર 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલ વાડી બનાવવામાં આવશે. નાના મોટા પ્રસંગો સાચવવા માટે કે ગામડાના લોકો આ વાડીનો ઉપયોગ કરી શકે પોતાની રીતે. અને ખાસ કરીને મિત્રો 2000 માણસોથી વધારે ઉપર વસ્તીનું જો ગામ હશે ત્યાં સરકાર અટલ વાડી યોજના અંતર્ગત વાડીઓ બનાવશે અને આ વાડી પ્રસંગની અંદર મિત્રો જે છે તે લોકો વાપરી શકશે. 500 લોકો સમાઈ જાય આટલી મોટી મિત્રો જે છે તે સરકાર ગામડે ગામડે વાડી બનાવશે. ત્યાર પછી જોઈ લઈએ તો મોદીજીએ બોલાવી તાત્કાલિક મોટી બેઠક અને હવે આગળના સમયમાં શું કરવું અને દેશ ઉપર જે સંકટ આવ્યું છે એનર્જી ક્રાઇસિસ એટલે કે પેટ્રોલ ડીઝલ ઈંધણનું અને કઈ રીતના સમસ્યાનું સમાધાન લાવવું તેના માટે અત્યારે હાલ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, તાત્કાલિક બોલાવવામાં આવી છે. કારણ કે મોદીજી 5 દિવસનો લાંબો વિદેશ પ્રવાસ કરીને આવ્યા છે જેમાં તેઓ ઇટલી, નોર્વે અને અલગ અલગ દેશો દુબઈ સહિતના દેશોમાં જઈને આવ્યા છે. ત્યારે હવે મોદીજી ભારતમાં પગ મૂકતાની સાથે જ મોટી બેઠક બોલાવવા જઈ રહ્યા છે. આની અંદર શું થશે તેના વિશે સમજીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફરતાની સાથે હાઈ લેવલ બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં મોદીજી સહિત કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓને હાજરી આપવાની છે. ત્યારે આ ફરજિયાતપણે હાજરી આપવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. અચાનક તમામ મંત્રીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દિલ્હીની બહાર ન જવું એવું પણ ચૂકવી દેવામાં આવ્યું છે તમામ મંત્રીઓને. સાથે રાજધાની દિલ્હીમાં જ તમામ મંત્રીઓએ રોકાવું પડશે તેવું પણ મિત્રો જણાવી દેવામાં આવ્યું છે. અને આટલું જ નહીં, આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી શકે. આ બેઠકમાં સૌથી મોટો એજન્ડા એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો આ યુદ્ધને લઈને ભારતને કઈ રીતના ઓછામાં ઓછી અસર થાય. ભારતમાં જે તેલનું ટેન્શન ચાલી રહ્યું છે, ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે તેને લઈને, સાથે વૈશ્વિક સપ્લાય ચેન અને સ્થાનિક મોંઘવારી ઉપર શું અસર પડશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં 24 કલાક સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક છે. એટલે કે સરકાર વારે વારે કહી રહી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ છે, પરંતુ છતાં મિત્રો લાઈનો જોવા મળી રહી છે. ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર બોર્ડ લાગી ગયા છે કે હવે પેટ્રોલ ડીઝલ નથી. એક બાજુ સરકાર તો જણાવે છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, પરંતુ ઘણા બધા પેટ્રોલ ડીઝલમાં આ રીતના બોર્ડ લાગતા લોકો જે છે એ મિત્રો અત્યારે હાલ મૂંઝાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લોન લેનારાઓને સાવધાન થઈ જજો. ફરી એકવાર એક નવો ઝટકો લાગવા જઈ રહ્યો છે. જ્યાં મિત્રો પહેલા ગેસના ભાવ વધ્યા, પછી પેટ્રોલના વધ્યા, પછી દૂધના ભાવ વધ્યા અને હવે મોટા પાયે મિત્રો જે છે ત્યાં મોંઘવારી તમારી લોન ઉપર પણ અસર કરી શકે. તો જો તમે કોઈ નાની મોટી લોન પહેલા લીધેલી છે અથવા હવે જો તમારે લેવાની હોય લોન તો સાવચેત થઈ જજો. આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે તો જે તમે લોન લ્યો છો તેના હપ્તાઓ વધી શકે અથવા તમારે વ્યાજ વધારે ચૂકવવું પડી શકે. કારણ કે આર્થિક મિત્રો જે છે તે સંકટ ખૂબ નજીક હતું અને મિત્રો એ સાચી વાત પડી છે. આજની લઈને ઘણા બધાએ ભવિષ્યવાણી પણ કરી હતી. અગાઉ પણ મિત્રો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોટું આર્થિક તોફાન આવે છે જે તમામ મધ્યમ વર્ગના લોકોને અસર કરશે. અને અત્યારે મિત્રો એ વાત સાચી પડતી જોવા મળી રહી છે. ગણતરીમાં મિત્રો તમે કોઈ પણ વસ્તુ જોઈ લો, બધી વસ્તુઓના ભાવ અત્યારે હાલ વધી રહ્યા છે. આટલું જ નહીં, અત્યારે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ રૂપિયો જે છે તે ડોલર સામે સતત ગગડી રહ્યો છે. અત્યારે સૌથી નીચલી સપાટી આવી ગયો છે. ત્યારે આવનારો જે જૂન મહિનો છે, આ જૂન મહિનાથી હોમ લોન મોંઘી થવાના એંધાણ, એટલે કે જો તમારે ઘર લેવા માટે લોન લેવી હોય તો ખૂબ જ મોંઘી હવે પડશે. ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનિટરી પોલિસી કમિશનની આગામી મહિનાની બેઠક ઉપર આખા દેશની નજર છે. આ બેઠકમાં મિત્રો દેશના અર્થતંત્રને લઈને કેટલીક મોટી બાબતો વિશે ચર્ચા કરવામાં આવશે. કડક નિર્ણયો લેવામાં આવી શકે. ત્યારે વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓ જે અત્યારે ચાલી રહી છે તેને લઈને આરબીઆઈ વ્યાજ દરોમાં રેપો રેટ વધારી શકે. જો કે હજુ ઓફિશિયલી કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ એવો અંદાજ છે કે આ વધી શકે. કારણ કે લગાતાર જે મોંઘવારી વધી રહી છે, રૂપિયો નબળો પડી રહ્યો છે ડોલર સામે, તેને બેલેન્સ કરવા માટે પણ રેપો રેટમાં વધારો થઈ શકે. એનો મતલબ કે તમે જે લોન લીધેલી છે અથવા લેવાના છો એ મોંઘી પડી શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કરકસર અને બચત કરતા હવે તમામ લોકોએ શીખવું પડશે. સૌથી મોટા સમાચાર મિત્રો, આપણે મોંઘવારી વિશે તો વાત કરી લીધી કે કઈ રીતનું મિત્રો જે છે તે આખો મામલો ફસાઈ રહ્યો છે, તમામ વસ્તુઓના જે ભાવ વધી ગયા છે, પરંતુ મુખ્ય વાત એ છે કે આની અસર કોઈ અમીર વ્યક્તિઓને નથી પડવાની, કારણ કે અમીર લોકોને 5-10 રૂપિયાની વસ્તુઓ મોંઘી થતા કોઈ ફરક નથી પડતો. મિત્રો અસલી ખેલ જે થાય છે એ રોજી રોટી કમાનારા લોકોને, એટલે કે રોજનું લાવીને રોજ મિત્રો પોતાનું ભર ગુજરાન ચલાવે છે, આવા લોકોને અત્યારે સૌથી વધારે અસર થઈ રહી છે. તો એવા લોકો માટે એક સૂચના છે ખાસ કરીને કે કરકસર અને બચત કરતા હવે તમામ લોકોએ શીખવું પડશે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે તે મુજબ હવે ખાવા પીવાની નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આનાથી મિત્રો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે તેમણે હવે કરકસરથી અને બચતથી મિત્રો ચાલવું પડશે, કારણ કે આવનારા સમય માટે પણ તમારી પાસે થોડી સેવિંગ, થોડી બચત હોય તો સારું પડશે, કારણ કે ભવિષ્યમાં જો મિત્રો કોઈ નોકરીઓ છૂટી જાય અથવા મિત્રો જે છે તે કોઈ પણ પરિસ્થિતિ બને તો એની સામે તમારી પાસે જે છે તે મિત્રો ઘર ગુજરાન ચલાવવા માટેની પરિસ્થિતિ હોવી જોઈએ, સુવિધા હોવી જોઈએ. એના માટે અત્યારથી તમે બચત કરીને મિત્રો એ રીતની વ્યવસ્થા તમારા માટે કરી શકો. અને આ વસ્તુને મિત્રો હવે આપણે સિરિયસલી શીખવું રહેવું પડશે, કારણ કે મોદીજીએ પણ કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વિશ્વ પર એક મોટું સંકટ રહ્યું, અને મોદીજીએ એમ પણ કહ્યું હતું કે જો આ સંકટ આવ્યું છે એનર્જી ક્રાઇસિસનું, આ પૂરું નહીં થાય તો આવનારા સમયમાં મિત્રો જે છે તે ખૂબ મોટો ખતરો રહેશે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત દેશે જે પ્રગતિ કરી છે એના ઉપર પાણી ફરી શકે એવું મોદીજીએ પણ થોડા સમય પહેલા કહ્યું હતું. ત્યાર પછી જોઈ લે તો વસ્તી ગણતરીના નામે છેતરપિંડી ચાલી રહી છે, આનાથી ખાસ બચીને રહેજો. જી હા મિત્રો, અત્યારે હાલ ભારત દેશની અંદર વસ્તી ગણતરીને લઈને મિત્રો જે અત્યારે ઝુંબેશ ચલાવવામાં આવી છે, આને લઈને સરકારે કેટલાક નિયમો પણ બહાર પાડ્યા છે, પરંતુ એની પહેલા એક છેતરપિંડી થઈ રહી છે, એનાથી બચવું પડશે. સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દીધું, વસ્તી ગણતરી જે મોટા પાયે થઈ રહી છે ગુજરાતમાં પણ થશે. ઘરે ઘરે લોકો, તમારા ઘરે પણ સરકારી કર્મચારીઓ આવીને જે છે તે મિત્રો તમારી પાસેથી સવાલો કરશે વસ્તી ગણતરીને લઈને. આની અંદર મિત્રો કયા કયા જવાબ તમારે આપવાના છે તમારે ખાસ સમજવું પડશે, નહીતર તમારી સાથે કોઈ છેતરપિંડી કે ફ્રોડ થઈ શકે. સૌથી પહેલા તો મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની વસ્તી ગણતરી હોય તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ઓટીપી લેવામાં નહીં આવે, તમારા બેંકના પાસપોર્ટ માંગવામાં નહીં આવે. તો આ રીતના મિત્રો જે છે તે પ્લાનથી બચીને રહેવું, કારણ કે વસ્તી ગણતરીના નામે તમને કોઈ બીજો વ્યક્તિ આવીને લૂંટી શકે. તમને મોબાઈલ ફોનના માધ્યમથી પણ મિત્રો ફોન કરીને તમને એવું મિત્રો પહેલા તો એવું કહેવામાં આવશે કે વસ્તી ગણતરીના મામલે ફોન કરેલો છે, અને ત્યાર પછી તમારી પાસેથી તમારી પર્સનલ માહિતી જેમ કે બેંક પાસવર્ડ થઈ ગયા, ઓટીપી થઈ ગયો, આ બધી વસ્તુઓ જો માંગવામાં આવે છે તો ખાસ બચી જવું, ખાસ આપવું નહીં, કારણ કે વસ્તી ગણતરી કરનાર પ્રશ્નો જે છે તે મિત્રો સામાન્ય તમારા ઘર સાથે જોડાયેલા હશે. આ રીતના પર્સનલ બેંક સુધીના અને ઓટીપી તો મિત્રો કોઈ પણ પરિસ્થિતિમાં આપવો નહીં, કારણ કે ઓટીપી કોઈ પણ પરિસ્થિતિમાં માંગવામાં નથી આવતો. આ પ્રકારે ખાસ બચીને રહેવું કે જેનાથી મિત્રો તમારી સાથે અન્ય કોઈ પણ પ્રકારનો ફ્રોડ કે છેતરપિંડી ના થાય. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે હવે નવી યોજના લાગુ કરવામાં આવશે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર, લાંબા સમયથી મિત્રો ખેડૂતો જે છે તે એક માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને પાકના વધારે ભાવ મળે, સારા ભાવ મળે, અને મળતા નથી. તો આ મામલે સરકાર હવે એક એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેમાં ખેડૂતોને વધારે રૂપિયાની કમાણી થશે. હું વાત કરી રહ્યો છું મિત્રો શિવરાજસિંહ ચૌહાણે જે જાહેરાત કરી હતી એની અંદર કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ છે તેમણે 400 ખેડૂતો સાથે વાત કરી હતી, અને આનાથી મિત્રો સરકાર અત્યારે એવી યોજના ઉપર કામ કરી રહી છે કે ખેડૂતો જે છે તે પોતાનો પાક સીધો માર્કેટ યાર્ડની બદલે લોકો સુધી પહોંચાડી શકશે. અત્યારે મિત્રો ખેડૂતો પોતાનો પાક વેચવા જાય છે તે માર્કેટ યાર્ડમાં વેચે છે, માર્કેટ યાર્ડમાંથી વ્યાપારીઓ ખરીદે છે, વ્યાપારીઓમાંથી મિત્રો દુકાનદારો ખરીદે છે, અને પછી છેલ્લે મિત્રો પાક લોકો સુધી પહોંચે છે. આમાં ખેડૂત અને લોકો સુધી વચ્ચે મિત્રો 3-4 વ્યાપારીઓ અને અન્ય મિત્રો વચેટિયાઓ આવી જાય છે કે જેને કારણે કમિશન કટ થઈને મિત્રો ખેડૂતોના હાથમાં કશું આવતું નથી. પરંતુ સરકાર હવે એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેની મદદથી ખેડૂતો સીધા લોકો સુધી પોતાનો પાક વેચી શકશે, કે જેનાથી વચ્ચેના કમિશનો હટી જાય અને તમામ કમાણી ખેડૂત કરી શકે. અને જો મિત્રો આ વસ્તુ થાય છે તો ખેડૂતોની આવકમાં એક સારો એવો વધારો થતો જોવા મળી શકે. ત્યાર પછી જોઈ લે તો 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો ખાસ જોઈ લેજો. સૌથી મોટા સમાચાર તમારી માટે લઈને આવ્યો છું. જ્યાં મિત્રો ઘણા બધા લોકોની એવી ફરિયાદ આવી રહી છે કે 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તા ખેડૂતોને મળતા નથી. મોટા ભાઈ મિત્રો સરકાર જે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષે જમા કરે છે, અને ટોટલ 6000 રૂપિયા મળે છે. છતાં પણ ઘણા બધા ખેડૂતોને આ હપ્તા મળી રહ્યા નથી. અત્યાર સુધી 22 હપ્તા આવી ચૂક્યા છે ખાતામાં, અને જો તમને આ હપ્તા ના મળ્યા હોય તો તમે શું
શું કરી શકો જો તમે મિત્રો ખેડૂત હોય અને સાચા પાયે મિત્રો ખેડૂત હોય અને છતાં પણ તમને હપ્તા નથી મળતા? તો સૌથી પહેલા મિત્રો આના માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર વાત કરી શકો, ફરિયાદ નોંધાવી શકો અને તમારી સમસ્યાનું સમાધાન તમને આપવામાં આવશે. આ જે મિત્રો સેવા છે તે ખેડૂતો માટે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહેશે. તો તમે આ ફોન નંબર ઉપર અઠવાડિયામાં 7 દિવસ ફોન લગાવી શકો અને 24 કલાક મિત્રો તમને જવાબ મળશે. આ જે ફોન નંબર છે મિત્રો ટોલ ફ્રી નંબર, એ મિત્રો પહેલો નંબર છે 155261, બીજો ટોલ ફ્રી નંબર છે 18115526. આ બધા નંબર મિત્રો સ્ક્રીન ઉપર પણ તમને દેખાઈ રહ્યા હશે. વિડીયો ચોંટાડીને પણ આ નંબર ઉપર તમે ફોન કરી શકો, વિડીયો પાછળ લઈને પણ જોઈ શકો. તો આ નંબર ઉપર મિત્રો જો તમે ફરિયાદ કરશો તમારી સમસ્યાનું સમાધાન મળશે અને કઈ રીતના હપ્તો તમને નથી મળ્યો એનું કારણ પણ જાણવા મળી શકે. ત્યારબાદ જોઈ લઈએ તો શું છે આ કોકરોચ જનતા પાર્ટી, તેને લઈને અત્યારે હાલ મિત્રો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા સમાચાર. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો મોટા ભાઈ તમે પાર્ટીઓના નામ સાંભળ્યા હશે તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સાંભળ્યું હશે, પરંતુ અત્યારે જે નવી કોકરોચ જનતા પાર્ટી એટલે કે વાંદા જનતા પાર્ટી જે નવી બની છે તેના વિશે લોકો અત્યારે ખાસ મિત્રો નવાઈ પામી રહ્યા છે. પરંતુ શા માટે આ પાર્ટી બનાવવામાં આવી છે અને આ પાર્ટીનું વિઝન શું છે તેના વિશે વાત કરીએ. મિત્રો થોડા સમય પહેલા જે છે તે મિત્રો ચીફ જસ્ટિસ એટલે કે મિત્રો કોર્ટના મિત્રો જે જજ છે તેમણે એવી માહિતી આપી હતી કે આપણા દેશમાં જે મધ્ય વર્ગના લોકો છે, સામાન્ય જે યુવાઓ છે તે વંદા જેવા છે. એટલે કે મિત્રો વંદા કેવી રીતના મિત્રો ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ખાઈ લેશે, ગમે તેવી જિંદગી જીવે છે, એવી રીતના સામાન્ય લોકો જે યુવાઓ છે દેશના, તેમનું કોઈ ભવિષ્ય નથી, તેઓ વંદાની જેમ જ જીવી રહ્યા છે તેવું મિત્રો જે છે તે જણાવવામાં આવ્યું હતું જજ તરફથી. ત્યાર પછી મિત્રો યુવાઓને આટલું આ વાતનું ખોટું લાગ્યું કે દેશમાં નવી પાર્ટી વંદા જનતા પાર્ટી શરૂ કરવામાં આવી. અને મિત્રો જાણીને તમે ચોંકી જશો કે ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે આ પાર્ટીના 14 મિલિયન ફોલોવર એટલે કે 1.5 કરોડ જેટલા ફોલોવર થવા આવ્યા છે. અને એ વાતથી મિત્રો જાણીને તમે ચોંકી જશો કે ભાજપ કે જે મિત્રો છેલ્લા 12 વર્ષથી મહેનત કરી રહી છે એ ભાજપના પણ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર 1 કરોડ સબસ્ક્રાઈબર નથી થયા, ફોલોવર નથી થયા. એવામાં આ કોકરોચ એટલે કે વંદા જનતા પાર્ટીના 3 દિવસની અંદર 1.5 કરોડ ફોલોવર થઈ ગયા છે. તો મિત્રો દેશના યુવાઓને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું છે કે તેમને વંદા કહેવામાં આવ્યા. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખજો.